નવસારીના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. કાંઠા વિસ્તારના 15થી વધુ ગામોના સરપંચો સહિત 5000થી વધુ લોકો મેંધર ગામ ખાતે સ્વયંભૂ એકઠા થયા. ગ્રામજનોનો આક્ષેપ છે કે કાંઠા વિસ્તારમાં અંદાજે 500થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવોના કારણે ચોમાસામાં પૂરના પાણીમાં નિકાલમાં અવરોધ ઊભો થાય છે. પૂરગ્રસ્ત જે વિસ્તાર છે અને અત્યારે જે પાણી આવ્યા છે, જાણે કે પાણી તો એવા હતા કે કોઈક અંશે એમ લાગતું હતું કે કોઈ માણસ નહીં બચી શકે એવું હતું. બરાબર છે. અને 20 કલાક હું પોતે રહ્યો છું લોકોનો જીવ બચાવવા માટે. પોતે બોટમાં ગયા છે 20 કલાક મેં નાઇટમાં. બરાબર છે. અમને ખ્યાલ છે કેટલું પાણી હતું, કેટલું નહીં. ઘરથી ફોન કરે છે, ભાઈ આ કરો તે કરો, અમને બચાવો, અમે ક્યાં જવાના, તમે બહાર છે. તો પણ આજે લોકોનો જીવ બચાવવા 20 કલાક અમે કર્યા છે. બરાબર છે. તો આજે કાંઠા વિસ્તારના તમામ લોકો, તમામ ગામના સરપંચીઓ, તમામ ગામના વડીલો, માતા, ભાઈઓ, બહેનો બધા આજે ભેગા થયા છે અને સંપૂર્ણ રીતે જે અમારો અવરોધ ઉભો કરતો છે કલમથા, મોરલી, મેંધર, વાત જે તળાવો છે લીગલી ઇનલીગલી, બરાબર છે, સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને મળતા જોઈએ કે પછી તળાવ તમે કોઈ સાફ કરવાનો કોઈ રસ્તો વિચારો, તે પણ ગ્રાઉન્ડ લેવલ, તો અમારો ફાયદો થાય એમ છે. તો આજ માનવ બચે એમ છે, બાકી કોઈ ચાન્સ લાગતો નથી. તળાવના ટોળામાં તો હવે આજનું પ્લાનિંગ છે કાંઠા વિસ્તાર લોકોનું કે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપશે અને જો તો પણ કોઈ કાર્યવાહી ન થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવતા પાણીનો પ્રવાહ અટકાતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યું હતું. કેટલીક જગ્યાએ તો ઘરોમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે, જેના કારણે લોકોના જનજીવન સાથે ખેતી અને મિલકતોને પણ નુકસાન થયું છે. હવે કાંઠા વિસ્તારના ગ્રામજનો તંત્ર સામે આર-પારની લડાઈના મૂડમાં છે. ગ્રામજનોનું કહેવું છે કે તંત્ર દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ સ્વયંભૂ આ તળાવો તોડવા માટે પણ તૈયાર છે. સમગ્ર મામલે તંત્ર હવે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. પણ અમારા ડોહા-ડોહી હાથે અમે જીવી ગયા, પણ આ સુધીમાં પાણી નહીં જોયું. તો 2022માં આવ્યું તો કટોકટી પે બહાર ખલાસીને મારું અનાજ બચી ગયું. અત્યારે મારા ગળા જેટલું પાણી થઈ ગયું. 8 મણ મારું અનાજ બગડી ગયું. 1 લાખનું અનાજ બગડી ગયું. 5 લાખની નુકસાન મળે છે. એક ચોખ્ખો દાણો અનાજ નહીં બચ્યું મારા ઘરની અંદર. પરિસ્થિતિ આ તળાવના લીધે આવી, અમારી આ પાડાના લીધે આવી, પાટખાડીના લીધે આવી. મારા મોનબુટી પોયરાને મેં આટલું પાણીમાં લઈને લીકડીને જેમ તેમ ગઈ મેં. ને આજે કે બાજુવાળાની ઘેરની કેસ આવીને પહોંચી તો આવું બી પાણી પઈ ગયું. તો તેની ઘેર ઉપર ઢાબું ઉઠું તે પણ સડી ગઈ. 3 દિવસ 4 દિવસ સુધી હું જર્સી ને ચણિયો પહેરીને રહી. એક ચોખ્ખો દાણો નહીં મળે. 8 મણ અનાજને ફેંકી દીધું. આની ઘેરની વહુ મને બિલ્લી મોડાથી ચોખા આપવા આવીને તમારા બહાર ખલાસીને ખવડાવ્યું. મેં પણ ખાધું ને હજુ પણ ખાવું. એક દાણો અનાજ નહીં મળે. તમારા દિયરના મારા કાકા સસરાના પોયરા દિલ્હી મોડાથી અનાજ લઈને આવ્યા. તે આજે અમે ખાધું. અમને 3 ઘરમાં આપી ગયા. એક જ ઘર અમારું. આ તુળજા ભવાની મેંદર ખાતે લગભગ 1000 થી 1500 જેટલું જે પબ્લિક જે છે, બધા પૂર પીડિતો છે. એ આજે પોતાનો એક સ્વરે માંગણી કરી રહ્યા છે કે પૂરના માટેના જે કારણો છે, ખાસ કરીને આ વિસ્તારમાં લીગલ હોય કે ઇલીગલ, જે ઝીંગાના તળાવો જે છે એ ઝીંગાના તળાવો દૂર કરી જે પાણીના માર્ગમાં આવતા બધા જ પ્રકારના અવરોધો દૂર થવા જોઈએ, એ પ્રકારની જે માંગણી કરી છે, તો એની સાથે અમે બધા સહમત છીએ. અને આ કામ સરકારશ્રીને હું વિનંતી કરું છું કે તત્કાળ ધોરણે આ કામ થવું જ જોઈએ અને લોકોને અહીં ન્યાય મળવો જોઈએ. ઇલીગલ તળાવો જે ઝીંગાના બનેલા છે એનાથી પણ કેટલીક મુસીબતો ઊભી થઈ શકે, આપણે સ્વીકારીએ છીએ. પણ આ વખતે કુદરતી આફત ખૂબ મોટી હતી. આપણા વડીલોએ પણ 10-12 ઇંચ વરસાદ સુધી બધું સાંભળેલું હતું, પણ આ વખતે 42-43 ઇંચ, જ્યારે 4 જિલ્લાઓમાં તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, આ જે વરસાદના કારણે જે આ વખતે જે આપણી નદીઓની જે સ્થિતિ બની એ ક્યારેય કોઈ જોઈ નહીં શકે એ પ્રકારની સ્થિતિ હતી. ભગવાને આમાંથી આબાદ આપણને બચાવ્યા છે. કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે પણ આપણને દુઃખ છે. પણ જે કાંઠા વિસ્તારનો જે પ્રશ્ન છે એ ઝીંગાના તળાવો લીગલી હશે કે ઇલીગલી હશે, એ ચોક્કસ રીતે તંત્ર દ્વારા એ બધાને જ્યાં તોડવું પડે ત્યાં તોડી નાખીશું. કુદરતી જે કાચ છે એને ક્લિયર કરવા જ પડે, તો જ લોકોને ત્યાં જે પાણી જતા રહ્યા પછી પણ જો 2-5 દિવસ સુધી પાણી ત્યાં સહન કરવું પડે